નરોડા પોલીસ ઉપર હુમલો કરનારા બે આરોપીઓને ઝડપી પાડ્યા અને વરઘોડો કાઢ્યો। વાત કરીએ તો અનિલના ભાઈઓ જિગ્નેશ ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો ત્યાં આવી પહોંચ્યા હતા અને પોલીસ ઉપર પથ્થરમારો શરૂ કર્યો હતો। આ પથ્થરમારામાં રસ્તા પર પાર્ક કરેલ ગાડીઓને પણ નુકસાન થયું હતું। પોલીસ સાથે ઝપાઝપી થતા પોલીસે જિગ્નેશ અને પ્રદીપ સોલંકીને ઝડપી લીધા હતા। નરોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પ્રદીપ સિંહ અન્ય પોલીસ કર્મીઓ સાથે પેટ્રોલિંગમાં હતા ત્યારે બાતમી મળી હતી કે પ્રોહિબિશનના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અનિલ ઉર્ફે કાલી સોલંકી મુઠિયા ગામના મેદાનમાં આવ્યો છે। ત્યારબાદ પોલીસ કર્મીઓ તેને પકડવા મુઠિયા ગામ આવી હતી। ત્યારબાદ અનિલ અને તેની સાથે રહેલા શખ્સ ગાડી લઈને ભાગવા લાગ્યો હતો। પોલીસ દ્વારા તેનો પીછો કર્યો હતો, તેને ગાડી મૂકી ભાગી ગયો હતો। ત્યારબાદ પોલીસે તેને પકડવા પાછળ દોડી હતી। દારૂના કેસમાં આરોપીને પકડવા જતા પોલીસ ઉપર પથ્થરમારો કરનાર આરોપીના બે ભાઈઓની ધરપકડ કરાઈ। આરોપીઓ વિરુદ્ધ અગાઉ અનેક ગુનો નોંધાયેલા છે। પોલીસે 4 આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરેલ છે તેમજ પથ્થર મારનાર 2 આરોપી પોલીસ પકડી પાડેલ છે। અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ। સમગ્ર ઘટનામાં એવું છે કે ગઈકાલે રાત્રે અનિલ ઉર્ફે કાલી જે અમારા પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે તેની માહિતી અમારા ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ વીઆર ચૌધરી અને સર્વેલન્સ સ્ટાફને મળી હતી। એના આધારે એ લોકો તેને પકડવા માટે ગયા હતા। ત્યારે એ ના પકડાય એના માટે એનો ભાઈ જીગર ઉર્ફે જીગો અને પ્રદીપ ઉર્ફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી। તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો હતો। એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું, એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિલ ઉર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો। પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉર્ફે જીગો કે જેના વિરુદ્ધ 40 જેટલા ગુના છે, અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમય દરમિયાન એના વિરુદ્ધ અને આ 3 ભાઈઓ વિરુદ્ધ સંગઠિત ટોળકી બીએનએસની કલમ 111, 112 મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું। આ જીગર ઉર્ફે જીગોનો ગુનાહિત ઇતિહાસ ખૂબ જ ખરાબ છે। એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે। એને આંબલિયારા પોલીસ સ્ટેશનના ગુનામાં 4 વર્ષની સજા પડી છે, પરંતુ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે। તે છતાંય પણ એ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે। પણ કાલે એ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો। પોલીસને કોઈ ઈજા નથી થઈ, પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે। સર, અનિલ ઉર્ફે જે કાલી છે તેના વિરુદ્ધ કેટલા ગુના દાખલ થયેલા છે અને કઈ દિશામાં તપાસ કરાઈ છે? અનિલ ઉર્ફે કાલીના વિરુદ્ધમાં પણ 20 થી 25 ગુના દાખલ થયેલા છે। એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે અમારા। સર, જે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેની અંદર કઈ દિશામાં તપાસ કરાઈ? આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે। એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ્પ કર્યો છે, પણ અમે કાલ રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે, પણ કોઈ પણ વસ્તુ નથી પડી। પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે।